આજે આપણે મુલાકાત કરવાના છીએ નડિયાદની પ્રખ્યાત હોસ્પિટલ મુરજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના એક એવા નિષ્ણાત ડૉક્ટરની કે જેઓ હાલમાં કિડની હોસ્પિટલના કન્સલ્ટન્ટ ઓફ નેફ્રોલોજીમાં સિનિયર હેડ કન્સલ્ટન્ટ તરીકે છેલ્લા 10 વર્ષથી પોતાની સેવાઓ આપી રહ્યા છે. આપણી સાથે જોડાઈ ગયા છે કિડનીના નિષ્ણાંત ડોક્ટર સાહેબ તેવા ડોક્ટર અભિજીત કુન્નર. આપણે તેમની સાથે વાત કરીશું. જે અત્યારે હાલમાં આપ કિડની હોસ્પિટલમાં જે રીતે આપની સેવાઓ આપી રહ્યા છો, તો કેટલા વર્ષોથી આપ અહીંયા સેવા આપો છો? હું આ હોસ્પિટલમાં હવે 10 વર્ષ થઈ ગયા છે સેવા આપી રહ્યો છું. મારું નામ ડોક્ટર અભિજીત કુન્નર છે. હું એક સિનિયર કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ છું. આ કિડની હોસ્પિટલ, જેનું નામ મુરજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ છે, આપણા ગુજરાત પ્રાંતમાં વન ઓફ ધ લાર્જેસ્ટ હોસ્પિટલ્સ છે, જે લગભગ હવે 45 યર્સ થવા આવ્યા છે. અને ત્યાં એઝ અ સિનિયર કન્સલ્ટન્ટ હું ફરજ બજાવતો હોઉં છું. અને અહીંયા જે કિડનીના જે દર્દીઓ છે એમને સારવાર આપવામાં મદદ કરું છું. જે હાલમાં અત્યારે અહીંયા કિડનીના ઘણા બધા એવા પેશન્ટ્સ આવશે જેને કિડનીને લઈને ઘણી બધી રોગ હશે, અને ત્યારે તેમાં તમે લોકો કેવી રીતે પેશન્ટ્સને હેન્ડલ કરો છો અને કેવી રીતે તેમના રોગોનું નિદાન અહીંયા કરવામાં આવે છે? તો જે પેશન્ટ્સ આપણા હોસ્પિટલમાં આવે છે એ બહુ ત્રસ્ત હોય છે અને એમને માનસિક અને શારીરિક બંને તકલીફો હોય છે. તો અમે અહીંયા એમને કેર એવી રીતે આપવાની કોશિશ કરીએ છીએ જેમાં એમનું જે મેડિકલ ઇશ્યુઝ છે એના સાથે સાથે એમને એક ઢાઢસ આવે, એમને એન્કરેજમેન્ટ મળે કે હું મારા બીમારી ઉપર વિજયી થઈ શકું છું. અહીંયા કિડની હોસ્પિટલમાં કિડનીને લગતા કેટલાક એવા રોગો છે, તો અહીંયા કયા કયા રોગો ઉપર તમે સારવાર આપો છો અને પેશન્ટ્સને કઈ ફેસિલિટીઝ આ હોસ્પિટલમાં આપવામાં આવે છે? તો આપણે રોગો પહેલા એ જાણી લઈએ કે કિડનીની શું પરિસ્થિતિ હોય છે. આપણા શરીરમાં 2 કિડની હોય છે. ભગવાને આપણે 2 કિડની આપી છે કે લોહી સાફ કરવા માટે, પેશાબ બનાવવા માટે, હાડકાં મજબૂત રાખવા માટે, બ્લડ પ્રેશર કંટ્રોલ રાખવા માટે, અને આપણા કિડની લોહી પણ બનાવી આપે છે. જ્યારે આપણા બંને કિડનીમાં બીમારીઓ આવી જાય ત્યારે જ કિડનીનું કામકાજ ઘટી જાય છે. માણસ એક કિડની ઉપર પણ આખી જિંદગી સક્ષમ રીતે જીવી શકે છે. તો જ્યારે આ બંને કિડનીમાં તકલીફ થાય તો એના અમુક આપણે અસરો આવે છે. લાઈક પગમાં સોજા આવે, ભૂખ નહીં લાગે, ઉલટી ઉબકા આવે, શ્વાસ ચડે, લોહી ઓછું થઈ જાય, બ્લડ પ્રેશર દવા સાથે પણ વધારે રહેતું હોય. આ બધા લક્ષણો આવતા હોય તો સમજી જવાનું કે કદાચ કિડનીની બીમારી છે. તો જે પેશન્ટ્સ અહીંયા આવે છે અમુક કિડનીની બીમારીઓ લઈને આવે છે. સોજો કે નેફ્રોટિક સિન્ડ્રોમ હોય, નેફ્રેટિક સિન્ડ્રોમ હોય છે. અમુક લોકોને પેશાબમાં લોહી આવે છે, સ્ટોનની બીમારી હોય છે. અમુક લોકોને શારીરિક બીમારી હોય છે, એના સાથે સાથે કિડની પણ ગ્રસ્ત થઈ જાય છે. આજના તારીખમાં આપણા દેશમાં અને આપણા હોસ્પિટલમાં પણ કિડનીની બીમારીનું પ્રાથમિક કારણ ડાયાબિટીસ છે અને બીજા નંબર ઉપર બ્લડ પ્રેશર આવે છે. જે લોકો ઘણા સમયથી દુખાવાની ગોળીઓ લેતા હોય એમને પણ કિડનીમાં તકલીફો વધે છે. આવા જે દર્દીઓ છે અને એ દર્દીઓ જેમને આગળ જઈને કિડનીમાં ઝેરી ગાંઠો બનતી હોય છે, એ બધા દવાઓની કૃત્રિમ અને સરસ મોડર્ન ટેકનોલોજી યુઝ કરીને સારવાર આપવામાં આવે છે. કિડનીની બીમારીમાં કિડની બગડી જાય કે બંધ પડી ગઈ હોય તો ડાયાલિસિસની સગવડ આપવામાં આવે છે. ડાયાલિસિસ એટલે સપોર્ટ સિસ્ટમ છે. આપણી કિડની લોહી સાફ કરી નહીં શકતી તો મશીન લોહી સાફ કરી આપે છે. આના સાથે સાથે જે લોકોની કિડની પરમનન્ટલી બગડી ગઈ હોય છે એમના માટે તો બેસ્ટ ટ્રીટમેન્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ છે. આજે મને ગર્વ થાય છે કહેવામાં કે આપણા આ મુરજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ જે 25 વર્ષ 40 યર્સથી અહીંયા કાર્યરત છે, એમાં લગભગ હવે 4000 ટ્રાન્સપ્લાન્ટ થવા આવ્યા. એટલે કોઈએ આપણા સગા સંબંધી પ્રેમના રૂપે એમને આપણું એક મહાદાન એટલે કિડની આપ્યું છે. એટલે જેમને કિડનીની બીમારી થઈ ગઈ હોય એક કિડનીથી પણ એ આગળની જિંદગી એ વ્યવસ્થિત રીતે જીવી શકે છે અને સમાજ સાથે જોડાઈ શકે છે અને એમનું વ્યવસાયિક અને વ્યવહારિક જિંદગી બંને ફરી એક રીતે સરસ રીતે જીવી શકે છે. ડોક્ટર, હવે અમે એ જાણવા માંગીશું કે હાલમાં આટલી મોટી અહીંયા હોસ્પિટલ છે અને અહીંયા ઘણી બધી એવી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કિડનીને લઈને, તો અમે એ પણ ઈચ્છીશું કે અમારા દર્શકોને તમે અહીંના જે ટ્રીટમેન્ટ વિભાગ છે તે પણ અમને બતાવો. ઓફકોર્સ
આપણે ડાયાલિસિસ સેન્ટર જે છે આપણા મુંજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલનું, એ હું મારા દેખરેખમાં રાખું છું. અને મને ગર્વ છે બતાવવા માટે કે આ વન ઓફ ધી બેસ્ટ અને સુપ્રસિદ્ધ ડાયાલિસિસ સેન્ટર છે આખા દેશમાં. આપણા અહીંયા ડૉક્ટર રાજાપુરકર હતા, જેમને ગાઈડલાઇન્સ આપી છે કે આખા દેશમાં ડાયાલિસિસ કેવી રીતે થવી જોઈએ, અને ભારત સરકારે એમને માન્ય પણ આપી છે, અને એને હમણાં પણ આપણા ઓનલાઈન આપણે એ ગાઈડલાઇન્સ મળી શકે છે. તો બેસ્ટ ક્વોલિટી ઓફ ડાયાલિસિસ અહીં આપવામાં આવે છે. અને ડાયાલિસિસ તમે જોશો બેન કે ફક્ત એક દર્દીને ટ્રીટમેન્ટ નથી, એમાં મશીનનું પણ કામ હોય છે, મેનપાવરનું પણ કામ હોય છે, અને માઇન્ડનું પણ કામ હોય છે. તો સરસ પાણીનું પ્રમાણ, સરસ માણસની ક્ષમતા, અને ત્રીજું કે બરાબર દવાઓ અને મશીન્સ જે સૌથી સરસ હોય એ બધી વાપરીને અમે ટ્રાય કરીએ છીએ કે અમારા દર્દીઓને બેસ્ટ ઓફ બેસ્ટ ડાયાલિસિસ આપી શકીએ છીએ. આવું હું તમને લઈ જાઉં અને ડાયાલિસિસ સેન્ટરમાં એક વખત જસ્ટ એમની એક ભેટ કરો. તો ચાલો આપણે મુલાકાત લઈશું કિડની હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટરની. આપણું ડાયાલિસિસ સેન્ટર છે. ઓકે. અને આ એકચ્યુઅલી 3 ફ્લોર્સનું એક્સક્લુઝિવ ડાયાલિસિસ સેન્ટર છે, જેમાં સૌથી ટોપ ફ્લોરમાં અમારો આરઓ સિસ્ટમ પણ છે. ઓકે. અહીંયા જે દર્દીઓ આવે છે એમને રિલેટિવ્સ માટે બેસવા માટે એસી ફેસિલિટી છે, અને સરસ રીતે પાણી અને જે બુક્સ પણ રાખ્યા છે, જે અમને બતાવશે કે કેવી રીતે કિડનીની સારવાર હજી સારી આપવી. બરાબર ને? તો કેરન બેન, આ આપણું ડાયાલિસિસ સેન્ટર છે. આમાં આપણે 24 મશીન્સ છે ડાયાલિસિસના. આવું જ એક ફ્લોર ઉપર પણ છે. અમારા ત્યાં લગભગ 180 to 200 પેશન્ટ્સ ડાયાલિસિસ સારવાર લે છે એટ અ ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ. અને લગભગ 2000 થી 2500 ડાયાલિસિસ મહિનાના અહીંયા અમે આપતા હોઈએ છીએ. અને ડાયાલિસિસનું સેશન જે બધા જાણે છે, અમારે ત્યાં 2 કે 3 શિફ્ટ ડાયાલિસિસની થતી હોય છે. અહીંયા બધું એર કન્ડિશન છે, સગવડ આવે છે. અહીંયા રિફ્રેશમેન્ટ્સ પણ આવે છે ડાયાલિસિસના દરમિયાન. અને જનરલી ડાયાલિસિસ અમારું એ મહત્વનું એ વસ્તુ છે કે પેશન્ટ જેટલા તકલીફ લઈને આવે છે એના કરતાં ઓછું કાં તો હસતા પાછા જાય, તો અમે સમજીએ છીએ કે અમે અમારું કામ સારી રીતે આપીએ છીએ. અને આ અમારું સ્ટાફ છે, તમે જોઈ શકો છો, બધા અલ્ટ્રા ટ્રેન્ડ પર્સનલ છે, ટેકનિશિયન્સ છે, વોર્ડ બોયઝ છે, ડાયાલિસિસની મશીનરી છે. તમે અમને મશીનરીઝ વિશે પણ થોડું બતાવી દેજો કે કેવી રીતે મશીનરીઝ અહીંયા કામ કરે છે. તો આ એક ડાયાલિસિસનું મશીન છે. ઓકે. અને આમાં એકચ્યુઅલી આ એક પ્રકારનું પંપ હોય છે, જે અશુદ્ધ લોહી આમાં જાય છે. એક ફિલ્ટરમાં લોહી ફિલ્ટર થઈને પાછું પેશન્ટના શરીરમાં મોકલીને આપવામાં આવે છે. 4 કલાકનો કાર્યક્રમ હોય છે. અઠવાડિયામાં આપણે યુઝ્યુઅલી 2 કે 3 વખત કરાવવું પડતું હોય છે. આ અમારા પ્રિવિલેજ વોર્ડ્સ છે, જ્યાં લગભગ 12 ઇન્ડિપેન્ડન્ટ બેડ્સ છે. ડેડિકેટેડ નર્સિંગ સ્ટાફ હોય છે, ડોક્ટર્સ હોય છે. અને આ એકચ્યુઅલી આપણે બધા ન્યુરોલોજી અને નેફ્રોલોજી દર્દીઓ માટે હોય છે, જેમને વોર્ડમાં આપણે મૂકી શકીએ છીએ. અને આમાં યુઝ્યુઅલી દર્દીઓ જેમને નેફ્રોટિક સિન્ડ્રોમ હોય છે, કે ઓપરેશનો થયા હોય છે, કિડનીના જે મેલિગ્નન્સીસ છે, એ બધા પેશન્ટ્સને અહીંયા મૂકવામાં આવે છે. અહીંયા એમનું મોનિટરિંગ, એમને દવાઓ આપવાનું બધું જોવામાં આવતું હોય છે. ડોક્ટર સાહેબ, કયા કયા પ્રકારના અહીંયા પેશન્ટ્સ આવે છે જેમને અલગ અલગ તરીકેના રોગ હોય છે માટે? રાઈટ. તો જનરલી જે નેફ્રોલોજીસ્ટ છે એમને કિડનીની બીમારીઓ, જેમાં ડાયાબિટીસની અસર થઈ ગઈ હોય, બ્લડ પ્રેશરની અસર થઈ ગઈ હોય, પછી જેમને લોહી આવતું હોય પેશાબમાં, નેફ્રોટિક સિન્ડ્રોમ, નેફ્રિટિક સિન્ડ્રોમ, આવા બધા પેશન્ટોને અમે જોતા હોઈએ છીએ, જેમને બાયોપ્સીની ગરજ પડતી હશે, અને જેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની પણ ગરજ પડતી હોય છે. અને જે યુરોલોજી પેશન્ટ છે, જેમને સ્ટોન છે, જેમને ઝેરી ગાંઠો થઈ હોય કિડનીમાં, કાં જેમને પાઇપો ફસાઈ ગઈ હોય, એ બધાને અમે ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. ઓકે ડોક્ટર, આ ટ્રાન્સપ્લાન્ટ વોર્ડ છે, તો અહીંયા કેવી રીતના ટ્રીટમેન્ટ આપવામાં આવે છે? રાઈટ. તો આ એક કૃત્રિમ વોર્ડ છે અમારા માટે. અહીંયા બધા ટ્રાન્સપ્લાન્ટ યુનિટ્સ છે, 5 બેડ્સ હોય છે. ટ્રાન્સપ્લાન્ટમાં કોઈ માદાન કરે છે પોતાનું કિડનીનું, અને કોઈને આ કિડની જોડવામાં આવે છે. જો એને જે આપે છે એમને ડોનર કહે છે, અને જે લે છે એમને રિસિપિયન્ટ કહીએ છીએ.
અહીંયા અમે રિસિપિયન્ટ્સને આઇસોલેશનમાં રાખીએ છીએ કારણ કે એમની રોગ નિરોધક શક્તિ ટેમ્પરરીલી ઓછી થઈ ગઈ હોય છે. તો એમને અહીંયા 10 દિવસ માટે આપણા આવા વોર્ડમાં રાખતા હોઈએ છીએ, જ્યાં એમના બધા પેરામીટર્સ જે છે, સર્જરી પોસ્ટ સર્જરી પેરામીટર્સ, શુગર, બ્લડ પ્રેશર, દવાઓ, ખાનપાન બધા ઉપર એમને ઇન્ફોર્મેશન પણ આપીએ છીએ અને અમે મોનિટર પણ કરીએ છીએ. અને એક વખત એ ઓલરાઈટ થઈ જાય, એમના મોઢા ઉપર મુસ્કાન આવી જાય અને અમને પણ સારું લાગે એટલે અમે અહીંથી એમને એમના ઘરે વિદા કરતા હોઈએ છીએ. થેન્ક યુ ડૉક્ટર સાહેબ. આપણે જેમ જોયું અહીંયા જે રીતે ટ્રાન્સપ્લાન્ટ અને કિડની ને ડાયાલિસિસને લઈને જે પણ તકલીફ અહીંયા લઈને આવે છે તે જરૂરથી અહીંયા એક મુસ્કાન લઈને જાય છે તેવું અહીંના ડૉક્ટરો દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. ડૉક્ટર સાહેબ, અત્યારે હાલમાં આપણા ચરોતર પંથકમાં ઘણા બધા એવા ડાયાલિસિસના કેસ વધી ગયા છે, તો અહીંયા કેવી રીતે અલગથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને પ્લસ પોઈન્ટ શું છે? કરેક્ટ. એક તો આપણું ડાયાલિસિસ સેન્ટર સૌથી ઓલ્ડેસ્ટ ડાયાલિસિસ સેન્ટર છે આપણા ચરોતર પ્રાંતમાં. પહેલા લોકો દૂર દૂરથી અહીંયા ડાયાલિસિસ, બરોડા, અમદાવાદથી ડાયાલિસિસ કરાવવા આવતા હતા. અને એ વખત પણ અને હમણાં પણ ટેકનોલોજી જે છે એને અમે દરેક વખત પ્રાથમિક રાખ્યું છે. બીજું કે ઇન્ફેક્શનના રેટ્સ અને ઇન્ફેક્શન કંટ્રોલ કમિટી છે જે દર મહિને બેસે છે અને ઇન્ફેક્શન રેટ્સ બહુ ઓછા છે આપણા ત્યાં. ત્રીજું કે ક્વોલિટી ઓફ વોટર, જે આનું એકચ્યુઅલી જો આઈસીયુનું એક હાર્ટ હોય છે એવું મશીનનું હાર્ટ છે ક્વોલિટી ઓફ વોટર. તો ક્વોલિટી ઓફ વોટર જે છે એ બહુ જ સરસ આવે છે અને એના લીધે પેશન્ટ્સ જે આવે છે એ ખરોખર દે ફીલ બેટર વેન દે આર ગોઈંગ હોમ. તાકાત આવે છે, સમાજથી જોડાય છે અને એમનું વ્યવહારિક જિંદગી પણ સરસ થઈ જાય છે. અહીંયા જે દવાઓ મળે છે એ પણ અમે ટ્રાય કરીએ છીએ કે ઓછા પૈસામાં એમને દવાઓનું સગવડ થઈ શકે છે. અને એ ડાયટિશિયન આવે છે જોવા માટે, એમને સ્પેશિયલ ડાયટ પ્લાન્સ કરી આપે છે. અમારા જે મેનપાવર છે એ બધા પાસે સર્ટિફાઈડ મેનપાવર છે, બધાને શીખવાડેલું છે. બેસ્ટ જગ્યાથી ડૉક્ટર હોય, નર્સિસ હોય કે ટેકનિશિયન્સ હોય, બધાને ટ્રેનિંગ આપેલી હોય છે. અને અહીંયા એક બેકઅપ પણ છે. કોઈને કંઈ તકલીફ થાય ડાયાલિસિસ દરમિયાન કે એમને તબિયત બગડતી હોય તો અહીંયા તરત આપણા પાસે બાજુમાં જ હોસ્પિટલ છે કે આપણે તરત ત્યાંથી મદદ લઈને એમને મદદ કરવી શકીએ છીએ. આપણે જેમ જાણ્યું તેમ અહીંયા ડૉક્ટર સાહેબે આપને જણાવ્યું છે કે અહીંયા અલગથી જ એક પ્લસ પોઈન્ટ આ હોસ્પિટલના છે કે જેમાં એકદમ સેફટીથી અને એકદમ સારી રીતે અહીંયા સગવડ આપવામાં આવે છે અને પેશન્ટ્સ અહીંયાથી દુઃખ લઈને આવે છે ત્યારે અહીંયા દુઃખ મુક્ત થઈને અહીંયાથી જાય છે.